રીઝનિંગ માટેની સ્પેશિયલ બુક છે આ. તો આ બુકનું આપણે રિવ્યૂ કરશું. અહીંયા આ બુક જે છે એ કોઈપણ પરીક્ષા હોય, જેમ કે તમે જોઈ શકો છો CCEની જે પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોને બાકી છે એના માટે, પછી બેન્કિંગની, રેલવેની, SSCની અને GPSC ક્લાસ 1-2ની જે પરીક્ષા આવવાની છે એમાં રિઝનિંગ અને મેથ પૂછાતું હોય છે, તો એના માટે રિઝનિંગ માટેની એક આ સારામાં સારી બુક છે. આજે આપણે આનો રિવ્યૂ કરશું. વેબ સંકુલ દ્વારા 2024માં તાજેતરમાં આ બુક બહાર પાડવામાં આવેલી છે. આ બુકમાં ખાલી રિઝનિંગના ટોપિક છે અને સંપૂર્ણ રિઝનિંગના જે કાંઈ ટોપિક છે એ બધા આ બુકમાં કવર કરવામાં આવેલા છે. એની પહેલાં હું તમને અહીંયા એની ઇન્ડેક્સ બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કયા કયા ટોપિક છે, અને બીજા કોઈ પણ પ્રકાશનની બુક હોય તો તેની જોડે તમે કમ્પેર પણ કરી શકો છો, અને તમારે આ બુક લેવી હોય તો તમે લઈ પણ શકો છો. અહીંયા હું તમને આગળ 7 થી 8 ચેપ્ટર બતાવી, જેથી કરીને તમને આ બુકનો ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતના ટોપિક આપેલા છે, કેટલા એક્ઝામ્પલ આપેલા છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અને એવું જરૂરી નથી કે આપણે નવી બુકના રિવ્યૂ આવતા હોય તો તમારે નવી બુક લેવી જ છે. અને ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બુક્સની લીધેલી છે, યુવાની લીધેલી છે રિઝનિંગની બુક, તો કાંઈ તમારે આ બુક લેવાની જરૂર નથી. ખાલી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ જો લીધી હોય તમારા ગ્રુપમાં તો તમે એની પાસેથી અપડેટ કરાવી શકો છો, એક્ઝામ્પલ જોઈ શકો છો કેવા આપેલા છે, અને 2-3 વિદ્યાર્થી મિત્રો ભેગા મળીને પણ તમે આ બુક લઈ શકો છો. કારણ કે આ બુકમાં પ્રાઇસ વધારે છે, કેમ કે આ બુકમાં તમે જોઈ શકો છો 750 થી 800 જેટલા પેજ આ બુકમાં છે, એટલે સ્વાભાવિક છે કે આની પ્રાઇસ પણ વધારે હોઈ શકે. એટલે તમે 2-3 મિત્રો ભેગા મળીને પણ આ બુક લઈ શકો છો જો તમે ગ્રુપમાં સ્ટડી કરતા હો તો. અને ખાસ કરીને વધારે એક્ઝામ્પલવાળી બુક એ માટે હું સજેશન કરું છું, કારણ કે તમને પ્રેક્ટિસ પણ વધારે થાય અને તમારો ટાઈમ પણ પરીક્ષામાં ખ્યાલ આવે કે કયા ટોપિકમાં તમારે કેટલો ટાઈમ જાય છે, અને એક્ઝામ્પલ તમને વધારે તમે કરશો તો તમને રીત પણ વધારે ખ્યાલ આવશે. રિઝનિંગમાં તો મેક્સિમમ રીતો અલગ અલગ, દરેક સવાલમાં રીત અલગ અલગ બદલતી હોય છે, તો તમે મેક્સિમમ ટોપિક કરશો અને રિવિઝન કરશો તો તમારે સારો એવો ફાયદો થઈ શકે છે. આજે હું તમને અહીંયા આ બુકનો રિવ્યૂ બતાવું છું. અહીંયા પહેલાં તમને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જે આપેલું છે એ પાર્ટ 1, 2, 3 એવી કરીને 3 પાર્ટમાં આ બુક છે. એમાં પહેલા પાર્ટમાં તમે જોઈ શકો છો બેઝિક જે રિઝનિંગના ટોપિક છે એ બધા આપેલા છે. ઘડિયાળ, કેલેન્ડર, દિશા, અંતર, લોહીના સંબંધો, ક્રમ કસોટી, સંખ્યા શ્રેણી, ખૂટતા અંકો, સમસંબંધ, ગાણિતિક ક્રિયાઓ, તાર્કિક અને આકૃતિઓ, બેઠક વ્યવસ્થા, તાર્કિક કોયડા, આવી રીતના બેઝિક ચેપ્ટરો આપેલા છે. પછી પાર્ટ 2માં તમને જોઈ શકો છો તાર્કિક વિશ્લેષણ આપેલું છે, એટલે જે અત્યારે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય છે. વિધાનો અને તારણો, વિધાનો અને દલીલો, વિધાનો આપેલા હોય છે, નીચે તારણો પણ આપેલા હોય છે, દલીલો, ધારણાઓ, આવી રીતના અલગ અલગ ટોપિક પણ આમાં કવર કરેલા છે. પછી નોન વર્બલ રીઝનિંગ એટલે ત્રીજા પાર્ટમાં તમે જોઈ શકો છો જેમ કે વર્ગીકરણ આપેલું હોય છે. આગળ હું તમને અંદર બતાવી બુકમાં, એટલે તમને વધારે ખ્યાલ આવશે. પછી દર્પણ પ્રતિબંધ, જળ પ્રતિબંધ અને સમઘન અને પાછાના આકૃતિઓના આપેલી છે. રચના કઈ રીતના હોય છે, આકૃતિઓની સમાનતા કઈ રીતના હોય છે, અલગ અલગ આકૃતિમાં શું ડિફરન્સ હોય છે, તેવા પ્રશ્નો પરીક્ષામાં આવતા હોય છે. તો આવી રીતના આ દરેક ટોપિક છે. વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો. હવે આગળ તમને થોડાક ચેપ્ટર બતાવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કયા ચેપ્ટર આપેલા છે અને કઈ રીતના માહિતી કવર કરવામાં આવેલી છે. કેટલા એક્ઝામ્પલ છે એ પણ તમને ખ્યાલ આવશે. અહીંયા ચોથું ચેપ્ટર તમને બતાવો, સમક્રસનો શબ્દકોશનો ક્રમ આપેલો છે. તો અહીંયા તમે જોઈ શકો અલગ અલગ ટાઈપ હોય છે, તો એ પ્રમાણે આપેલા છે. એક ચેપ્ટર આવી રીતના આપેલું છે, અને પછી એના એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય આપેલા છે. તમે જોઈ શકો છો મેક્સિમમ તો તમારે કોઈ પણ રિઝનિંગનો ટોપિક હોય એમાં તમારે થોડી ઘણી માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ, અથવા તમારે કોઈ પણ બુકમાં તમે રીડ કરેલી હોય તો તમને વધારે ખ્યાલ આવશે. કારણ કે આ બુકમાં પણ સારી માહિતી બધી ટોપિક સમજાવેલા છે, અને પછી સારા એવા ઉદાહરણો આપેલા છે. અમે તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને ઉદાહરણો પણ રીડ કરી શકો છો, જેથી કરીને તમને બુકનું લેવલ પણ ખ્યાલ આવે. અહીંયા એક ચેપ્ટર પૂરું થાય છે, એમાં ટોટલ 100 આજુબાજુ 95 જેટલા સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે, અને પછી એના આન્સર આપેલા છે. તમે કોઈ પણ ચેપ્ટર વાંચી અને તમે પહેલાં જવાબ બધે, જેમ કે 95 એટલે 95 પ્રશ્નો છે, તો એના તમે જવાબ તમારી રીતના લાવી શકો. પછી તમે સ્વાધ્યાય સાથે જવાબ જે આપેલા છે તેની સાથે સરખાવી શકો કે તમારા કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે. એથી તમારે ટેસ્ટ પણ એક પ્રકારની થઈ જશે. અહીંયા કોડિંગ, ડીકોડિંગ આપેલા છે, એના પણ અલગ અલગ ટાઈપ હોય છે. એમાં ટાઈપ 1માં આપેલું છે, એમાં થોડાક ઉદાહરણો આપેલા છે, તમે જોઈ શકો છો. પછી ટાઈપ 2 આપેલું છે. ટાઈપ 2 પણ અલગ અલગ ઉદાહરણો આપેલા છે. ટાઈપ 3 આપેલું છે, અલગ અલગ પ્રકારના પૂછાતા હોય છે. અને ટાઈપ 4 તો એ 4 પ્રકાર અહીંયા આપેલા છે કોડિંગ, ડીકોડિંગમાં. પછી એના તમે જોઈ શકો છો ઉદાહરણો આપેલા છે. અહીં આપણે બુકનો રિવ્યૂ માટે લાવતા હોઈશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો નવી બુકનો ખ્યાલ આવે અને કઈ કઈ માર્કેટમાં બુક અવેલેબલ છે અને કઈ સારી છે એ પણ નવા વિદ્યાર્થી મિત્રોને પણ ખ્યાલ આવે. જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારે રિઝનિંગની, મેથની બુક લેવા જતા હોય છે, તો તમને ખ્યાલ આવશે, આપણી ચેનલમાં જે જોડાયેલા રહેશે એને ખ્યાલ છે કે આપણે નવી નવી બુકનો અપડેટ કરતા હોઈશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને નવી બુકનો ખ્યાલ આવે અને કઈ સારી બુક હોય છે એ પણ હું જણાવતો હોઉં છું. એટલે આપણી ચેનલમાં તમે જોડાયેલા રહેવા વિનંતી.
અહીં તમે જોઈ શકો કોડિંગ ડીકોડિંગના કેટલા બધા ઉદાહરણો આપેલા છે, 250 જેટલા એક જ ટોપિકના ઉદાહરણો આપેલા છે અને પછી એના આન્સર આપેલા છે. ટાઈપ 1 છે એની જ હું વાત કરું છું અત્યારે. અને આપણી ચેનલમાં ક્લાસ 3 જીપીએસસીનું બુક લિસ્ટ પણ 2023નું આપેલું છે. એ પણ તમારે જોવું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એક ટોપિક અહીંયા પૂરો થયેલો છે. પછી એવી રીતના ઘડિયાળ, તો કે ઘડિયાળના પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા સારું એવું પહેલાં સમજાવેલું છે, એવું નથી ખાલી ઉદાહરણો આપેલા છે. જે ટોપિકમાં સમજાવવા જેવું હોય છે એમાં સમજાવેલું પણ છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના સમજાવેલું છે અને એની અલગ અલગ જે છે એના ઉદાહરણો પણ આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા પણ ટાઈપ 3 આપેલું છે, બંને કાંટાની સ્થિતિ હોય ત્યારે એના ઉદાહરણો આપેલા છે. આવી રીતના આ બુક એક સારી છે, તમારે લેવી હોય તમે લઈ શકો છો. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા તમને ફ્રી કુરિયરમાં મળી જશે. અને આ બુકની પ્રાઇસ પણ હું તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ અને તમને એમાં ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે તમે જે કંઈ માહિતી હોય એ ફોન કરીને પૂછી શકો છો. અને બીજી કોઈ પણ બુકની માહિતી જોતી હોય તો પણ તમે ફોન કરીને પૂછી શકો છો. અને તમે આવી રીતના અહીંયા ઉદાહરણો પણ સારા એવા સમજાવેલા છે. અહીંયા આખી બુક તો તમને નહીં બતાવી શકું કારણ કે બુકની લેન્થ જ એટલી બધી છે કે આપણે વિડીયો લાંબો થઈ જશે અને આખી બુક બતાવી પણ ન શકું. અહીંયા થોડાક બુકના આપણે રિવ્યૂ કરતા હોઈએ છીએ એટલે એમાં અમુક ચેપ્ટર બતાવતો હોઉં છું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. એવું નથી કે આ બુક સારી છે, આ બુક નથી સારી, એવું ડાયરેક્ટ નથી કહી દેતો. એ માટે તમને થોડાક ચેપ્ટર એ માટે જ બતાવું છું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા તમે કેલેન્ડર પણ જોઈ શકો છો કઈ રીતના બધું કવર કરવામાં આવેલું છે. અને વિડીયો પોઝ કરીને તમે ઉદાહરણો પણ વાંચી શકો છો. અને તમારા મિત્રોને પણ ખાસ કરીને આ ચેનલ શેર કરવા વિનંતી, જેથી કરીને તેના પણ પૈસા અને સમય ન બગડે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો માર્કેટમાં નવી બુક કઈ અપડેટ છે અને કઈ બુક સારી કઈ બુક નથી સારી. તો ખાસ કરીને તમે આવી રીતના આપણી ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરીને તમને નવી નવી માહિતી મળતી રહી. બીજી અહીંયા તમે આખી બુક તો તમને નહીં બતાવી શકું. તમે જોઈ શકો છો બુકની લેન્થ કેટલી બધી છે, ઓછામાં ઓછા 780 જેટલા પેજ છે અને આવી રીતના સારામાં સારી કવર કરેલી છે. તમે જોઈ શકો છો છેલ્લે આકૃતિઓના પ્રશ્નો પણ આપેલા છે. પેપર ફોલ્ડિંગના જે પ્રશ્નો હોય છે તે બધા આપેલા છે. એક્સરસાઇઝ ઉદાહરણો એવું બધું સારું એવું આપેલું છે. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય એને ખ્યાલ આવે. 750 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ હું તમને કહું છું, એવું નથી કે આ પ્રાઇસમાં બુક મળશે. એટલે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા તમને આ બુક મળી જશે. આવી રીતની એક આ બુકનો રિવ્યૂ હતો અને બુકનો રિવ્યૂ તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહી. થેન્ક યુ.